જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય એના માટે મિત્રો એનસીઆરટી મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે. એટલે કે એનસીઆરટીનો પાયો ગણાય. તો એટલા માટે આપણે ધોરણ 6થી માંડી અને ધોરણ 10 સુધીના મિત્રો જે એનસીઆરટી મિત્રો જે પુસ્તક છે એ એનસીઆરટીના પુસ્તકોમાંથી મિત્રો જે વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ તમારી સમક્ષ લઈ અને આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આજે આપણે વિડીયોમાં એનસીઆરટી ધોરણ 7 સામાજિક વિજ્ઞાન છે, વેરી મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રશ્નો છે અને એ પણ ભાગ નંબર 1 છે. તો તમે વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ પ્રશ્ન 1 તમારી સમક્ષ. જો શું છે પ્રશ્ન 1 તમારી સમક્ષ કે ચાર વંશનો પહેલો શાસક કોણ હતો? તો ચાર વંશનો પહેલો શાસક હતો અયન. કોણ હતો? અયન. એટલે જવાબ આવશે ઓપ્શન બી છે એ સાચો જવાબ બનશે. ઓપ્શન બી અયન. પ્રશ્ન આપણે આગળ જોઈએ તો કયો છે પ્રશ્ન કે પાટણની વિશ્વ પ્રસિદ્ધ વાવ કોને બનાવી હતી? તો પાટણની વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી રાણી ઉદયમતી. કોને બનાવી હતી? રાણી ઉદયમતી બનાવી. જવાબ આવશે ઓપ્શન સી રાણી ઉદયમતી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે દ્વાર સમુદ્ર કોની રાજધાની હતી? તો દ્વાર સમુદ્ર એ હોયસલોની. કોની? હોયસલોની રાજધાની હતી. કોની? હોયસલોનીની. તો જવાબ આવશે ઓપ્શન ડી હોયસલોની. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે 8મી સદીના શું છે પ્રશ્ન? 8મી સદીના મધ્યભાગમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? તો પાલ વંશનું. જવાબ આવશે ઓપ્શન ડી. શું આવશે? ઓપ્શન ડી જવાબ આવશે. પાલ વંશનું શાસક હતું. જોઈએ પ્રશ્ન આપણે આગળ જો શું છે પ્રશ્ન છે કે રાજપૂતો એ કઈ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી છે? તો રાજપૂતોએ એ ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી છે. જવાબ આવશે ઓપ્શન ડી ભારતીય હિન્દુ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ચાર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતો? તો ચાર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો સેતુંગવન. કોણ હતો? જવાબ આવશે ઓપ્શન સી. શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી સેતુંગવન. પ્રશ્ન આપણે આગળ જોઈએ. કયો આવશે? અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? તો અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી વનરાજ ચાવડાએ. કોને કરી હતી? વનરાજ ચાવડાએ. જવાબ આવશે ઓપ્શન સી વનરાજ ચાવડા. પ્રશ્ન જોઈએ આપણે આગળ. વીર ધવલના શાસનકાળમાં કયા સમર્થ મંત્રીઓ મળ્યા હતા? તો વીર ધવલના શાસનકાળની અંદર વસ્તુપાલ અને તેજપાલ. કોણ? વસ્તુપાલ અને તેજપાલ બંને મળ્યા. જવાબ આવશે ઓપ્શન એ વસ્તુપાલ અને તેજપાલ. જોઈએ પ્રશ્ન આપણે આગળ. કયો છે પ્રશ્ન કે કયા ગામના નામ પરથી તેમના વંશજો વાઘેલા કહેવાયા? તો વાઘેલ વંશ. કયો વંશ? વાઘેલ ગામના નામ પરથી તેમના વંશજો વાઘેલા કહેવાયા છે. કયો હશે? ઓપ્શન બી વાઘેલ ગામ. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે રાજ્યમાં સચિવોનું કાર્ય શું હતું? રાજ્યની અંદર સચિવોનું કાર્ય શું હતું? તો રાજ્યમાં સચિવોનું કાર્ય હતું લડાઈ તથા સુલેહ કરવાનું. શું હતું? લડાઈ થતા જે હોય, લડાઈ થઈ હોય તો એની સુલાઈ કરવાનું. એટલે કે એની બંને વચ્ચે જે લડાઈ હોય એને નિવારણ કરવા. જવાબ આવશે ઓપ્શન બી લડાઈ તથા સુલેહનું. પ્રશ્ન જોઈએ આપણે આગળ. 8મી સદીના શું છે પ્રશ્ન? 8મી સદીના મધ્યમાં ઈસવીસન 756માં કઈ નદી કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના થઈ હતી? તો 8મી સદીના મધ્યની અંદર ઈસવીસન 756માં સરસ્વતી નદી કઈ આવશે? સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના થઈ. જવાબ આવશે ઓપ્શન બી સરસ્વતી નદી. જોઈએ પ્રશ્ન આપણે આગળ. કયો છે પ્રશ્ન? જુઓ પ્રશ્ન છે કે સોલંકીઓના શાસનમાં કોણ આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું? તો સોલંકીઓના શાસનની અંદર ગુજરાત. મિત્રો કોણ છે? ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું. જવાબ આવશે ઓપ્શન બી ગુજરાત. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે પુલકેશી પહેલાએ કયા રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ સ્થાપ્યું હતું? તો પુલકેશી પહેલાએ વાતાપીમાં. કઈ જગ્યાએ? વાતાપીમાં અલગ રાજધાની બનાવીને અલગ રાજ્ય સ્થાપ્યું. કઈ જગ્યાએ? પુલકેશી પહેલાએ વાતાપીમાં રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ સ્થાપ્યું. જવાબ આવશે ઓપ્શન સી
વાતાપીમાં. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે રાજપૂતો શું આવશે મિત્રો? કયું છે પ્રશ્ન? રાજપૂતો એ કઈ જગ્યાએ રાજપૂત યુગની સ્થાપના કરી હતી? તો રાજપૂતોએ ઉત્તર અને દક્ષિણમાં કઈ જગ્યાએ? ઉત્તર અને દક્ષિણમાં રાજપૂત યુગની સ્થાપના કરી હતી. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. જો કહે છે પ્રશ્ન, તો પ્રશ્ન તમારી સમક્ષ છે. શું છે પ્રશ્ન? જુઓ કે 7મી સદીના અંતમાં ભારતમાં કઈ શક્તિઓનો ઉદય થયો હતો? તો જવાબ આવશે ઓપ્શન એ સામંતશાહી. શું આવશે? જવાબ આવશે ઓપ્શન એ સામંતશાહી. પ્રશ્ન જોઈએ આપણે આગળનો. જો કહે છે પ્રશ્ન છે કે ભારતીય ઇતિહાસમાં શું આવશે? ભારતીય ઇતિહાસમાં કઈ લડાઈ સીમા ચિહ્ન ગણાય છે? તો ભારતીય ઇતિહાસની અંદર જે તરાઈની લડાઈ હતી, કઈ લડાઈ? તરાઈની લડાઈ હતી, એ સીમા ચિહ્ન રૂપ ગણાય. જવાબ આવશે ઓપ્શન એ તરાઈની લડાઈ. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે કઈ સાલમાં શું આવશે પ્રશ્ન? કે કઈ સાલમાં તરાઈના મેદાનમાં શાહબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ વચ્ચે લડાઈ થઈ હતી? તો ઈસવીસન 1191થી માંડી ઈસવીસન 1192ની અંદર જે તરાઈના મેદાનમાં યુદ્ધ થઈ હતી એ કોણ છે? શાહબુદ્દીન. શું આવશે? શાહબુદ્દીન. શું આવશે? શાહબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ વચ્ચે લડાઈ થઈ. જવાબ આવશે ઓપ્શન ડી ઈસવીસન 1191થી 1192 વચ્ચે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ પછી કયા વંશનો ઉદય થયો હતો? તો દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ પછી રાષ્ટ્રકૂટ. કયો આવશે? જવાબ આવશે ઓપ્શન એ રાષ્ટ્રકૂટ વંશની સ્થાપના એટલે વંશનો ઉદય થયો. જવાબ આવશે ઓપ્શન એ રાષ્ટ્રકૂટ. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે રાજપૂત યુગમાં શું છે? રાજપૂત યુગમાં કયા બે પ્રકારના મંત્રીઓ હતા? તો રાજપૂત યુગની અંદર મિત્રો કયા બે પ્રકારના મંત્રીઓ હતા? તો રાજપૂત યુગની અંદર અમાત્ય અને સચિવો. કયા આવશે? અમાત્ય અને સચિવો એ બે પ્રકારના મંત્રીઓ હતા. જોઈએ પ્રશ્ન આપણે આગળ. કયો છે પ્રશ્ન? તો પ્રશ્ન છે કે કઈ નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહે છે? તો જવાબ આવશે ઓપ્શન એ નર્મદા. શું જવાબ આવશે? ઓપ્શન એ જવાબ આવશે નર્મદા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નગરની સભાનો વડો શું કહેવાતો હતો? તો નગરની જે વડો હોય એને નગરપતિ. શું જવાબ આવશે? ઓપ્શન સી નગરપતિ. જવાબ આવશે ઓપ્શન સી નગરપતિ કહેવાતો હતો. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે કઈ સદીમાં શું છે પ્રશ્ન? કે કઈ સદીમાં ગુજરાતમાં મુગલ શાસનની શરૂઆત થઈ હતી? તો 16મી સદીમાં. કઈ આવશે? 16મી સદીની અંદર ગુજરાતમાં મુગલ શાસનની શરૂઆત થઈ. જવાબ આવશે ઓપ્શન ડી 16મી સદી. પ્રશ્ન જોઈએ આપણે આગળનો. કયો છે પ્રશ્ન? તો 8મી સદીમાં. કઈ આવશે? 8મી સદીમાં શું છે જવાબ પ્રશ્ન? જો કઈ આવશે? તો 8મી સદીમાં અરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવા કોને ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું હતું? તો 8મી સદીમાં આરબ સત્તાનો વિસ્તાર કરવા માટે મોહમ્મદ ઇબ્ન કાસિમે ઉત્તર પશ્ચિમ ભાગ પર શું કર્યું હતું? આક્રમણ કર્યું હતું. જવાબ આવશે આગળનો પ્રશ્ન એટલે જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન એ. જવાબ આવશે મોહમ્મદ ઇબ્ન કાસિમ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભોજપુરનું વર્તમાન નામ શું છે? તો ભોજપુરનું વર્તમાન નામ છે ભોપાલ. શું આવશે? ઓપ્શન ડી જવાબ આવશે ભોપાલ. જે પ્રશ્ન આપણે આગળનો જો કયો છે પ્રશ્ન? તો પ્રશ્ન તમારી સમક્ષ છે કે ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ હતી? તો ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી ઈસવીસન 1304માં. કઈ થઈ હતી? ઈસવીસન 1304માં. જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે ઈસવીસન 1304ની અંદર. તો મિત્રો અહીંયા આપણે જે આ ભાગ નંબર 1 છે આપણે સંપૂર્ણપણે પૂરું કરીએ છીએ. જો તમારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાંથી બની રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.